હેલો ગાઈઝ, આજે છે સન્ડે સ્પેશિયલ પાટોડી. હાલો તમે બધા ખાવા. મમ્મી આ કેવી રીતે બનાવો? ચણાનો લોટ હોય ને એમાં મીઠું, હળદર અને છાશ નાખી એક ડોયો ચણાનો લોટ અને 2 ડોયા છાશ, ખટમીઠી છાશ નાખીને બ્લેન્ડર મારી દેવાનું. મીઠું ને હળદર નાખી પછી છે ને કુકરમાં બાફવા મૂકવાનું. જો આવી રીતે વાસણમાં ભરી કુકરમાં પાણી નાખી અને મૂકી દેવાનું આ વાસણ. એટલે જો આવી રીતે બફાઈ જાય પછી આમ પાથરી દેવાનું. તેલ લગાવવાનું નીચે પથ્થરો. બહુ મસ્ત બને. જો આવી રીતે પાથરી આમ ચેકા મારી દેવાના. પછી રોલ વાળી લેવાની. મસ્ત પતલી થાય. હવે એક ડોયામાંથી કેટલી પાટોડી ઘરે બને. જો આવી રીતે રોલ વાળી લેવાના. આવી રીતે રોલ વાળી પછી એને કટ કરી લેવાનું. એટલે મસ્ત મજાની પાટોળી તૈયાર. પછી કરવાનો વઘાર. જો આવી રીતે કટિંગ કરી લેવાનું. આખી થાળી ભરાયો. તો આવી જઈજો બધા મિત્રો, જેને પાટોળી, ખાંડવી, વડોદરામાં ખાંડવી કહે ને, આપણે અહીંયા સુરતમાં પાટોળી કહી. અમારી સન્ડે સ્પેશિયલ આઈટમ્સ. જો આવી રીતે કટિંગ કરી લેવાનું. બહુ મીઠી થાય હો પાટોળી ઘરની, કારણ કે ચણાનો લોટ અને છાશ ઘરનું બધું વાપરું હોય. વઘાર કરવાનો રાઈ તલનો, બહુ ટેસ્ટી લાગે. રાઈ તલ અને લીલા ધાણા. જો મસ્ત મજાની પાટોળી તૈયાર છે. તો આવી જાય બધા. બપોરે છે જમવાનું આવી રીતે દાળ ભાત, શાક, રોટલી ને ખાંડવી.